જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે મારે જવાનું છે માતાજી દર્શન કરવા જવાનું છે. ક્યાં જવાનું છે તમારા મેડમ જ કે છે? ક્યાં જવાનું છે મેડમ? જવાનું દર્શન કરવા અમારે તો તમને દર્શન કરાવી ના જઈને જવાનું દર્શન કરવાના. મસ્ત મજાની જગ્યા છે, મસ્ત મજાનું મંદિર છે. તો આપણે ના જઈને તમને દર્શન કરાવી. આ બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણે મેરડી માં મંદિરે પહોંચી ગયા છે. હવે તમને ચાલો દર્શન કરાવી દઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી, હવે તમને માં મેરડી માં દર્શન કરાવી. અને તાવો પણ ચાલુ છે ને ભૂવા દાદા પૂરી પણ કાઢે છે. તો ચાલો આપણે જને અંદર જને દર્શન કરવી. પાયલ મેડમ ને જો દેવાન છે બેન જો દર્શન કરવા જાય છે. કેવું મસ્ત મજાનું મંદિર છે. તો અમારા મેડમ દર્શન કરે છે. મેરડી માં મંદિર છે ને હવે તો મેડમ દર્શન કરી લીધા છે. ગજબ નું પબ્લિક આવે છે. માતાજી ને શ્રીફળ વધેલા પરસેદી માતાજી નું મંદિર તો કેવું મસ્ત મજાનું મંદિર છે માતાજી નું. એમાં સીમાડા વાળામાં મેરડી માં નું મંદિર છે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ છીએ. તો તમે પણ દર્શન કરી લો માં મેરડી માં ના. કોમેન્ટમાં માં મેરડી માં લખવાનું ભૂલતા નહીં. જરૂર લખજો જય માં મેરડી માં. તો આ રીતનું મંદિર છે ને આ રીતના બધા બધા દર્શન કરવા આવે છે. કારણ કે પબ્લિક તો અહીંયા આવવાનું ચાલુ જ રહે છે. એક પછી એક બધા પબ્લિક તો ચાલુ જ છે દર્શન કરવા આવવાનું. તો આ રીતનું ફર્સ્ટ ક્લાસ મંદિર છે, તમે જોઈ શકો છો. આપણે જો માતાજીના દર્શન કરી લીધા. તમને હાલો મંદિર ના જોરદાર દર્શન કરાવ્યા. જોરદાર તમને લોકેશન પણ દેખાડી. તમને કેવા મસ્ત મજાના કુંડામાં મસ્ત મજાની ઝાડવા રોપ્યા છે. આ રીતનું બધું લોકેશન છે. ઉપર પણ જો મસ્ત મજાના ઝાડવા છે. ચાલો તમને હજી પણ દેખાડવી. આ રીતનું જો લોકેશન છે. હવન હતો ને પણ તાવો હતો. તાવાનું કામકાજ ચાલુ થતું અમે ત્યારે આ રીતનું બેહવાનું આ રીતનું ફરતા બાકડા ઝાડની હેઠે મેડીમાં બેઠા હતા. અત્યારે જો આમ મસ્ત મજાનું થઈ ગયું છે ને તે આમ બહુ જ આનંદ આવે ને એવું થઈ ગયું છે અહીંયા અત્યારે. જોઈ લો ફરતો લોકેશન જોઈ લો. અને આ વડલો કેવો સુપર. આ રીતનું જો ફરતા ઝાડવા પણ ઉગેલા છે ભાઈ. ગજબ નું લોકેશન છે. ના પાછળ તો ખેતર છે ને આવી રીતનું છે ભાઈ. ને ફરતા બાકડા પણ બેહવાના છે ને જગ્યા જોઈ છે. એવી મોટી એવી જગ્યા છે બધી બેહવાની. અત્યારે જો કેવું મસ્ત થઈ ગયું છે, કેવું મજાનું. પેલા કાંઈ આવું હતું નહીં. પેલા ઝાડ હેઠે આ મેડીમાં બેઠા હતા. અત્યારે કેવું સરસ છે. જો ઘોડિયા બધું છોકરાના મસ્તીની જગ્યા છે. સરસ મજાની. અમે પછી અહીંયા આવી ને તારે અહીંયા આવી તે દર્શન કરવા. કારણ કે જગ્યા પણ જોરદાર છે. આમાં દેવનજી બેન જો એને પણ અહીં મજા આવી ગઈ છે. અમે નીકળવી એટલે દર્શન કરવા આવી. જો ચા પાણીની સુવિધા પણ ફર્સ્ટ ક્લાસ છે. કારણ કે ચા પાણી સતત ચાલુ જ હોય. તો હાલો આપણે પણ ચા પાણી પીવા જઈએ. તમને દેખાડવી. ચા પાણી નું આપણે મૂકેલું છે. ચા પાણી જો ગરમા ગરમ હાલો આપણે ચા પી લઈ. તો બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તમને જો ભોજનાલય પણ દેખાડ્યું. કારણ કે જો અત્યારે આવી ગયા કે ચા પાણી પીવા આવ્યો તો તમને ભોજનાલય પણ દેખાડી. અહીંયા જો જમવાનું બને છે પરસેદી ને એવું. અહીંયા જો પરસેદી ને એવું ફર્સ્ટ ક્લાસ જો અત્યારે બને છે ગરમા ગરમ. ને અહીંયા જો જમવાનું મસ્ત મજાનું બનાવી નાખેલું છે.
હવે ગમે એટલું પબ્લિક હોય તો હમાય જાય, કારણ કે મેદાન જ એવડું મોટું છે એટલે જોરદાર ભાઈ આયોજન છે. અને જો અત્યારે પ્રસાદી બનવાની પણ ચાલુ છે ને આ બધું જો આ રીતનું લોકેશન છે, તમે જોઈ શકો છો. ને જો માતાજીના શ્રીફળ ના તોરણ જે માનતાના આવેલા હોય એ બધા જો શ્રીફળ અને તોરણ એવું બધું જો તમે જોઈ શકો છો. આ રીતનું છે ને ઝાડે બધા બાજેલા છે. હા જો ફુવા દાદા બેઠા છે. હા બેહવાની જગ્યા પણ જોરદાર છે, કારણ કે બાકડા ફરતા ફરતા નાખી દીધેલા છે. બધા બાકડા નાખી દીધેલા છે, કારણ કે બેહવા માટે બહુ મસ્ત મજાની જગ્યા. ફરતા ફરતા બાકડા નાખી દીધેલા આપડે. એમાં મેડમ ની તો બાકડે બેહી ગયા છે, કારણ કે હવે જવું છે અમારે બહાર. મેડમ ને દેવાંશી બેન બેહી ગયા છે, કારણ કે દર્શન કરી લીધા છે ને હવે થોડુંક મોડું થાય છે, એટલે આપડે હળવે હળવે જાવી. હા જવું છે ને હવે. હા એ દર્શન કરી લીધા છે, જઈ તારે જવું છે ને બેન હવે. ચલો તારે. ચાલો ઉભા તો થાવ. હવે અમે જઈએ છીએ અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહી. હા જો આપડે પરબ છે, પાણીની સુવિધા ભાઈ ગજબ ની છે. પાણી માટે પરબ કોઠી કારણ કે ભાઈ જોરદાર માણસો આવે છે, અને જોરદાર ભક્તો આપડે ગજબ ના બધા દર્શન કરવા આવે છે. કારણ કે પેલા જે મંદિર હતું, કારણ કે પેલા કઈ નતું, કારણ કે પેલા ઝાડ અને બાવળિયા એવું જ હતું. પછી ના આજ 5-6 વર્ષ પછી નું તમને લોકેશન દેખાડ્યું, જગ્યા દેખાડી. 5-6 વર્ષમાં જે એટલું બધું બદલાઈ ગયું, તમને દેખાડ્યું મેં તમને વિડીયોમાં. કારણ કે ગજબ નું બધા જોરદાર ભાઈ કામ ચાનું, અને ભાઈ ચારેલા કામ થાય આપડા અહિયાં, કારણ કે બધા હાલીને આવે અહિયાં. પણ ચા બને છે. મીઠો માવો. હા મીઠો માવો પછાડી નાખ્યો. હે કોને દીધો મીઠો માવો? કોને દીધો મીઠો માવો? કોને દીધો બેટા મીઠો માવો કોને દીધો? હા બધા જો બધા બાળકો ના ફોટા હતા. શેના? ચાલો મિત્રો, આપડે વિડીયો ને પૂરો કરીએ છીએ. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ભાઈ કરજો પાછા. અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગ સાથે. અમારો વિડીયો પાછો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ભૂલતા નહીં. ચાલો વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. જય શ્રી રામ.